આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે સર્વે મહાદાનોનું ફળ આપનાર એવી ચૈત્રવદ 11 એટલે કે વરુથીની એકાદશીનું વ્રતકથા તથા મહત્વ સાંભળીશું. તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અવશ્યથી કરજો. વરુથીની એકાદશીનું મહાત્મ્ય સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીનું વ્રત કરનાર સ્ત્રીને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પુરુષ લગ 84 ફેડામાંથી મુક્તિ પામે છે. આ વ્રતના પ્રભાવે ધુંધુમાર જેવા રાજાઓએ પણ સ્વર્ગની પ્રાપ્તિ કરી હતી. બ્રહ્માનું મસ્તક કાપીને બ્રહ્મહત્યાનું પાપ કરનાર દેવાધિદેવ મહાદેવ પણ આ વ્રતના પ્રભાવે જ પાપમુક્ત થયા હતા. આ વ્રત કરનારને સૂર્યગ્રહણના દિવસે સુવર્ણ દાન કરનાર જેટલું પુણ્ય મળે છે. 10,000 વર્ષ સુધી તપ કરનારને જે ફળ પ્રાપ્ત થાય છે એના કરતાં 10 ગણું ફળ શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરનારને મળે છે. અન્નદાન, વિદ્યાદાન, કન્યાદાન, ગૌદાન એવા સર્વે મહાન દાનોનું ફળ આ વરુથીની એકાદશી દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આવી અતિ ફળદાયી એવી વરુથીની એકાદશીની વ્રત કથા કંઈક આ રીતે છે. પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો. એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ ત્યાં આવ્યું અને રાજાનો પગ ચાવવા લાગ્યું. રાજા ગભરાયો નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યો. થોડી વાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચીને જંગલમાં લઈ ગયો. હવે રાજા ગભરાયા પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજાએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગી. રાજાની પુકાર સાંભળીને ભક્તવત્સલ ભગવાન શ્રી વિષ્ણુ ત્યાં પ્રગટ થયા અને રાજાને રીંછના ત્રાસમાંથી મુક્તિ આપી. રાજાનો પગ રીંછ ખાઈ ચૂક્યો હતો, જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયો. જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે વત્સ, દુઃખી ના થઈશ. તું વરુથીની એકાદશીનું વ્રત કર અને મારા વરાહ અવતારની મૂર્તિની પૂજા કરજે. તેના પ્રભાવથી તું ફરીથી શુરુટ અંગોવાળો થઈ જઈશ. આ રીંછે તારો પગ ખાધો એ બીજું કંઈ નહીં પરંતુ તારા પૂર્વજન્મના અપરાધનું ફળ છે. ભગવાનની આજ્ઞા માનીને રાજાએ શ્રદ્ધાપૂર્વક વરુથીની એકાદશીનું વ્રત કર્યું, જેના પ્રભાવથી રાજા ફરીથી સુંદર અને સંપૂર્ણ અંગોવાળા થઈ ગયા. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે મનમોહન, હે રાધા સ્વામી, હે ગોવિંદ ગોપાલ, તમે જ સંહારક છો અને તમે જ તારક છો. આજના દિવસે અમારી એ જ પ્રાર્થના કે અમને દુષ્ટ તત્વોથી બચાવીને અમારું કલ્યાણ કરો, ભવસાગર પાર ઉતારી અમને મુક્તિ આપો. જય શ્રી કૃષ્ણ.